જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું સેજલ બાગોહિલ શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ એસપીસીસી આજે આપણે સભ્યપદ વિશેની માહિતી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, કે સભ્યપદ કેવી રીતે મેળવી શકાય છે તેની રીત અગાઉના લેક્ચરની અંદર આપણે સભ્યપદ કોણ મેળવી શકે છે એ બાબતે ચર્ચા અને વિચારણા કરી હતી. અત્યારે આજે આપણે આ લેક્ચરમાં સભ્યપદ મેળવવાની રીતો વિશે ચર્ચા અને વિચારણા કરવાની છે. તો કંપની શેર ધારણ કરનાર દરેક વ્યક્તિ જેનું નામ સભ્ય પત્રકમાં નોંધણી કરવામાં આવી હોય તે દરેક વ્યક્તિ સભ્ય ગણાય છે અને તે લોકો સભ્યપદ ધારણ કરી શકે છે. તેના જુદી જુદી રીતો નીચે મુજબ આપવામાં આવી છે. સૌથી પહેલું તો નામ આપવાનું છે કે આવેદન પત્રમાં સહી કરેલી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવેદન પત્રની અંદર સહી કરવામાં આવે છે ત્યારે સભ્યપદ ઓટોમેટિક પ્રાપ્ત થઈ જતું હોય છે. કંપનીના આવેદન પત્રની સ્થાપનાની કલમ સહી કરનાર વ્યક્તિ નોંધણીનું પ્રમાણપત્ર મેળવીને આપોઆપ સભ્ય બની જતી હોય છે. કંપની તેના સભ્ય થવા માટે સભ્યની લેખિત સંમતિ અને સભ્યપત્રકમાં નામ હોવું એ પૂર્વ શરત છે. એટલે કે તેની લેખિત સંમતિ અને તેનું નામ હોવું એ પૂર્વ શરત અગ્ર એટલે કે પહેલાની શરત એ રાખવામાં આવતી હોય છે. છતાં પણ જો પૂર્વ શરત તેમ છતાં સ્થાપનાની કલમમાં સહી કરનાર આ શરત લાગુ પડતી નથી. સ્થાપનાની કલમમાં આ શરત લાગુ પાડવામાં નથી આવતી. ત્યારબાદ છે શેર ફાળવણી દ્વારા. જ્યારે તમને શેર ફાળવણી કરવામાં આવે અને તમને શેર મળી જતા હોય છે ત્યારે ઓટોમેટિક તમે સભ્યપદ મેળવી શકતા હોવ છો. કંપનીના વિજ્ઞાપન પત્રમાં જાહેરાત દ્વારા જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપવામાં આવે છે અને ભરણા માટેની રકમ પેટી કરવામાં આવે છે. જાહેર આમંત્રણ આપવા માટે તેના અનુસંધાનમાં વ્યક્તિઓ શેર ખરીદવા માટે અરજી કરે છે. શું કરે છે? વ્યક્તિઓ જે છે શેર ખરીદવા માટે અરજી કરે છે. અરજીનું વર્ગીકરણ કરવામાં આવે છે, તેની તપાસ કરવામાં આવે છે, ત્યારબાદ શેરની ફાળવણી કરવામાં આવે છે. અરજી મંજૂર થાય ત્યારે અરજદારનું નામ સભ્ય પત્રકમાં નોંધણી કરવામાં આવે છે. પરિણામે કંપનીનો શું બની ગયો? સભ્ય પત્રકમાં નોંધણી થઈ ગઈ છે એટલે કંપનીનો શું બન્યો કહેવાય? સભ્ય બન્યો કહેવાય છે અને સભ્યપદ તે પ્રાપ્ત કરી ચૂક્યો કહેવામાં આવે છે. તો આ રીતે શેર દ્વારા સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. ત્યારબાદ છે કાયદાકીય હસ્તાંતર દ્વારા, એટલે કે શેર ફેરબદલી દ્વારા. પહેલા ઉપરનો ટોપિક શેર ફેરબદલી છે. એટલે કે તમે જ્યારે શેરની ફેરબદલી અન્ય વ્યક્તિના તરફેણમાં કરી દેતા હો છો, અન્ય વ્યક્તિને શેર આપવામાં આવે છે ત્યારે એ સભ્ય પણ શેરનો શું બની જાય છે? સભ્ય બની જતો હોય છે કંપનીનો. કારણ કે તમારું સભ્યપત્રકમાં નામ ચડી ગયું હોય છે. કોઈના શેર તમને તરફથી ગિફ્ટ મળ્યા હોય, કોઈ સ્વેચ્છાએ, કોઈ અંશતઃ અથવા તો કાયદાકીય રીતે તમને શેર આપવામાં આવ્યા હોય ત્યારે તમે સભ્ય બની ગયા કહેવામાં આવે છે. જ્યારે કોઈ શેર હોલ્ડર પોતાના શેર અન્ય વ્યક્તિને વેચે છે ત્યારે શેરની ફેરબદલીની વિધિ અનુસરી શેર ખરીદનાર વ્યક્તિ કંપનીનું સભ્યપદ મેળવે છે. આવી શેર ફેરબદલી કંપની શેરધારાની જોગવાઈ કંપનીના નિયમન પત્રને આધીન રાખવામાં આવતી હોય છે. શાના આધીન હોય છે? કંપનીના નિયમન પત્રને આધીન રાખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ છે કાયદાકીય હસ્તાંતર દ્વારા. એટલે કે કાયદેસરની પ્રક્રિયા દ્વારા જ્યારે તમને શેર મળી જતા હોય છે, કોઈ પણ કારણોસર તમને એનો શેરની માલિકી મળતી હોય છે ત્યારે પણ તે કંપનીના તમે સભ્ય બની જતા હોવ છો. જ્યારે કોઈ શેર હોલ્ડરનું અવસાન થાય, નાદાર થાય અથવા તો અસ્થિર મગજના જાહેર થાય. કેવા જાહેર થાય? અસ્થિર મગજના જાહેર થાય છે ત્યારે કાયદાકીય પ્રક્રિયાઓ દ્વારા શેરની ફેરબદલી કરવામાં આવે છે. આવા સંજોગોમાં તેના વારસદાર કે કાયદાકીય પ્રતિનિધિઓ, ટ્રસ્ટી હોય, ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવી હોય તેવા સભ્યો પરિણામે તેમનું નામ સભ્યપત્રકમાં દાખલ કરે છે. સભ્યપત્રકમાં નામ દાખલ થાય એટલે કે સભ્ય બની જાય છે. કાયદાની પ્રક્રિયા દ્વારા થતી ફેરબદલી માટે કંપની સમક્ષ પોતાના અધિકાર પત્ર રજૂ કરવા પડતા હોય છે. તેને કાયદાકીય હસ્તાંતર કહેવામાં આવે છે. ત્યારબાદ છે અવેજ તરીકે મેળવેલા શેર દ્વારા પણ તમે સભ્યપદ પ્રાપ્ત કરી શકો છો. અવેજ દ્વારા એટલે કે કંપનીના અસ્તિત્વમાં આવે અને ધંધો શરૂ કરે છે ત્યારે
સુધીમાં અનેક નિષ્ણાંતો વ્યક્તિઓની સેવાઓ લેવી જરૂરી છે. એટલે કે કંપની શરૂ કરવાની હોય છે ને વિદ્યાર્થી મિત્રો, તમને કીધું છે કે અવેજ તરીકે એટલે શું, અગાઉના વિડીયોમાં જાણકારી છે, પરંતુ ઇન શોર્ટ તમને અત્યારે હું માહિતી આપું કે અમુક વ્યક્તિઓ નિષ્ણાંતો હોય છે અને એ લોકો કંપનીની અંદર પોતાની સલાહ અને સૂચનો દ્વારા કંપનીને આગળ તરક્કી કરવા અથવા તો ધંધા કરવા માટે સલાહો આપતા હોય છે. આવી વ્યક્તિઓને શેર આમનામ આપી દેવામાં આવતા હોય છે, તેને અવેજ તરીકે કહેવામાં આવે છે. તો આવી વ્યક્તિઓમાં સેવા આપનાર વ્યક્તિઓ તેમની સેવા કે કામગીરીના મહેનતાણાના બદલા પૂર્ણ ભરપાઈ થયેલ શેરમાં અવેજમાં આપવામાં આવે છે. પરિણામે તે વ્યક્તિનું નામ સભ્યપત્રકમાં દાખલ કરવામાં આવે છે અને તે સભ્ય બની જતા હોય છે. તો આ રીતે પણ તે અવેજ તરીકે પણ સભ્યપદ મેળવી શકાય છે. ત્યારબાદ છે સભ્ય તરીકેનો ખોટો દેખાવ કરીને. એટલે કે જ્યારે કોઈ કંપની પોતાના શેરને અન્યને વેચે છે ત્યારે સભ્યપદનો અંત આવી જતો હોય છે. મારી પાસે શેર છે, મેં વેચી દીધા છે, બરાબર, અન્યના નામે વેચી દીધા છે, કોઈ બીજી વ્યક્તિને મેં આપી દીધા છે, તો મારું સભ્યપદ હજુ ચોપડામાં નામ મારું ચાલુ છે, અંત આવ્યો નથી. કારણ કે ચોપડામાંથી જ્યારે નામ નીકળે છે ત્યારે જ તમે શેર હોલ્ડર મટી જતા હો છો, તમારું સભ્યપદ ક્યારેય જ રદ થતું ગણાય છે. તો સભ્યનો અંત આવે છે, તેની પાસે સભ્યપદ ન હોવા છતાં પણ કંપનીના સભ્યપત્રકમાં નામ ચાલુ રહેવા દે. હવે મને ખબર જ છે મેં વેચી દીધા છે, તો મારે નામ રદ કરાવવું જોઈએ. જો નામ રદ નથી કરાવતા તો એ ખોટો દેખાવ કર્યો કહેવાય. પોતાના સભ્ય છે તેવો દેખાવ કરે છે. આભાસી વર્તન દ્વારા સભ્ય તરીકેના હકનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આભાસી તે છે નહીં છતાં પણ પોતે બધા હક અને ફરજોનો ઉપયોગ કરતા હોય છે. પરિણામે સભ્ય તરીકેની જવાબદારી ઉદ્ભવે ત્યારે વર્તમાનમાં તે સભ્ય નથી તેવી દલીલ કરે છે, માન્ય ગણાતી નથી, કારણ કે કાયદાની દ્રષ્ટિએ તેના સભ્ય તરીકેના હક મળતા નથી, પરંતુ સભ્ય તરીકેના જવાબદાર બને છે. તો આ રીતે તે આભાસી પદ તરીકે સભ્ય નથી, શેર ફેરબદલી કરી નાખી છે છતાં પણ નામ રદ નથી કરાવતા તેવા વ્યક્તિઓ દ્વારા, આભાસી વ્યક્તિઓ દ્વારા સભ્યનો ખોટો દેખાવ કરે છે. ત્યાગપત્રનો ઉપયોગ કરીને, ત્યાગપત્ર એટલે શું જાણીએ છીએ કે આપણે અન્યની તરફેણમાં શેરની ફેરબદલી કરી નાખીએ છીએ, તેને ત્યાગપત્ર કહેવામાં આવે છે. વર્તમાન શેર હોલ્ડરોના હકના શેર ખરીદવા માટે મળેલા હકનો સંપૂર્ણ કે આંશિક રીતે, કેવી રીતે વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ અથવા તો આંશિક રીતે અન્યની તરફેણમાં જતો કરે ત્યારે ત્યાગપત્રનો ઉપયોગ કરે છે. ત્યાગપત્રને આધારે જે વ્યક્તિનું નામ દર્શાવેલ હોય તે શેર હોલ્ડર બને છે અને કંપની સભ્યપત્રકમાં નામ નોંધાવવા માટે વિનંતી કરે છે. કંપની તેને માન્ય શેર સભ્યપત્રકમાં નામ નોંધેલ હોય ત્યારે સભ્યપદ પ્રાપ્ત થાય છે. તો આ રીતે ત્યાગપત્રની મદદથી પણ પોતાનું સભ્યપદ છે એ મેળવી શકાતું હોય છે. હવે રૂપાંતર ડિબેન્ચર ધારક દ્વારા, એટલે કે તમે ડિબેન્ચરો છે, ડિબેન્ચરમાં પોતાના નાણાં, એની અંદર પણ આપણે તેના પ્રકાર જોયું કે રૂપાંતર ડિબેન્ચર, અંશતઃ રૂપાંતર ડિબેન્ચર. જ્યારે ડિબેન્ચર ખરીદ્યો છો ત્યારે તેની ટર્મ અને કન્ડિશન સાથે તમે ખરીદી કરતા હોવ છો, બરાબર. તો એવામાં તમે રૂપાંતરક્ષમ ડિબેન્ચરની ખરીદી કરી છે, એટલે કે જ્યારે તમારું નાણાં ચૂકવવાની વારી આવે તો તમારે નાણાં નથી જોઈતા, પરંતુ એના બદલે તમે શેર ખરીદી કરવા માંગો છો, ત્યારે આવા રૂપાંતરક્ષમ ડિબેન્ચર દ્વારા શેર આપવામાં આવે છે અને એમાં સભ્યપત્રકમાં નામ નોંધવામાં આવે છે, એટલે તમને સભ્યપદ પ્રાપ્ત થઈ જાય છે. જે ડિબેન્ચર ધારક પાસે રૂપાંતરક્ષમ ડિબેન્ચર હોય અને નિશ્ચિત મુદત માટે ડિબેન્ચર ઇક્વિટી શેરમાં રૂપાંતર પામે ત્યારે ડિબેન્ચર દ્વારા ઇક્વિટી શેર ધારણ કરી અને સભ્ય બની જતા હોય છે અને સભ્યપત્રકમાં તેમનું નામ નોંધવામાં આવે છે, માટે તે સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. ત્યારબાદ છે સ્વાઇટ ઇક્વિટી શેર દ્વારા. સ્વાઇટ ઇક્વિટી શેર એટલે કે તેના સંચાલકો, કર્મચારી, વિશિષ્ટ જ્ઞાન ધરાવતા વ્યક્તિઓ, કર્મચારી વટાવથી અથવા તો રોકડથી, તમે ઇક્વિટી શેરના પ્રકાર ભણ્યા હતા ને, તેમાં 3 હતા, ઇક્વિટી શેર, પછી સ્વાઇટ ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેર. સિવાય અવેજથી શેર ફાળવે છે તેને સ્વાઇટ ઇક્વિટી શેર કહે છે. આ પ્રકારના શેર ધારકનું નામ
સભ્યપત્રકમાં નોંધ કરવાથી સભ્યપદ પ્રાપ્ત કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સ્વેટ ઇક્વિટી શેરમાં દ્વારા પણ આપણે સભ્યપદ છે પ્રાપ્ત કરી શકાય છે. તો તમે જોયું વિદ્યાર્થી મિત્રો કે આપણે સભ્યપદ કોણ મેળવી શકે છે? તો કે આવેદન પત્રમાં તમે પહેલા સિગ્નેચર કરી હોય તો તમને સભ્યપદ પ્રાપ્ત થાય છે. શેર ફાળવણી દ્વારા પણ તમે સભ્યપદ પ્રાપ્ત કરી શકો છો. શેર ફેરબદલી દ્વારા પણ તમે સભ્યપદ પ્રાપ્ત કરી શકો છો. કાયદાકીય હસ્તાંતર દ્વારા એટલે કે કાયદેસર રીતે તમને કોઈનો વારસદાર તરીકે મળ્યા હોય એ રીતે પણ, અથવા તો અસ્થિર મગજનો નાદાર થઈ જાહેર થાય એવા વ્યક્તિઓના પણ શેર તમને મળે છે. તો તમે શું બનો છો? સભ્ય બની જાઓ છો. અવૈધ તરીકે દ્વારા મેળવવામાં આવે છે. આભાસી એટલે કે ખોટો દેખાવ કરીને પણ સભ્યપદ પ્રાપ્ત કરી શકાય છે. ત્યાગપત્રનો ઉપયોગ કરીને પણ સભ્યપદ પ્રાપ્ત કરી શકાય છે. રૂપાંતરક્ષમ ડિબેન્ચર મેળવ્યા બાદ ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે અને સભ્યપત્રકમાં નોંધ કરવામાં આવે ત્યારે પણ સભ્યપદ મળી જાય છે. સ્વેટ ઇક્વિટી શેર દ્વારા પણ તમને કર્મચારી હો અથવા તો નિષ્ણાત હો એવા વ્યક્તિઓને રોકડ અથવા તો અવેજ દ્વારા શેર આપવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? સ્વેટ ઇક્વિટી શેર દ્વારા પણ તમે ઇક્વિટી સભ્યપદ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોયું કે કેટલી રીતે આપણે કુલ 9 પોઈન્ટ છે આપમાં એટલા રીતે સભ્યપદ પ્રાપ્ત કરી શકીએ છીએ. એના પછીનો ટોપિક તમને આપવામાં આવેલો છે કે સભ્યપદનો અંત. તો સભ્યપદનો અંત કેવી રીતે આવે છે તેની ચર્ચા અને વિચાર આપણે કરીએ. તો સૌથી પહેલા તો જોઈએ સભ્યપદનો અંત લાવવા માટે કેવા વ્યક્તિઓ દ્વારા સભ્યપદનો અંત આવે છે, શું કરવાથી તમારું સભ્યપદ રદ થઈ જાય છે, આ બધી ચર્ચા અને વિચારણા આ ટોપિકની અંદર અહીંયા કરવાની છે. બસ આ ત્રણ જ સભ્યપદની અંદર કુલ 3 પોઈન્ટ ઓફ વ્યૂ તમને આપવામાં આવેલા છે કે જેના દ્વારા તમે આ ચોપડીમાં પાઠ શોર્ટ કરી દેવામાં આવેલો છે. હવે સભ્યપદનો અંત. એટલે કે તમે કંપનીના શેર રદબાતલ કરી દીધા હોય અથવા તો તમારી પાસે શેર છે જ નહીં ત્યારે તમે સભ્ય ગણાતા જ નથી. સભ્યપત્રકમાંથી તમારું નામ રદ કરી દેવામાં આવે ત્યારે સભ્યપદનો અંત આવી જતો હોય છે. જ્યારે કંપનીના સભ્યપત્રકમાંથી સભ્યનું નામ રદ થાય ત્યારે વ્યક્તિ સભ્યપદનો અંત આવે છે. આ અંગેના વિવિધ સંજોગો નીચે મુજબ છે. પહેલા તો શેર ફેરબદલી દ્વારા. તો શેર ફેરબદલી થાય છે વિદ્યાર્થી મિત્રો, એટલે શું જોવા મળે છે કે તમારે સભ્યપદનો અંત લાવવો છે. તમે બીજાના નામે શેર ટ્રાન્સફર કરી દો છો તો તમારું નામ સભ્યપત્રકમાંથી રદ થઈ જાય છે અને અન્ય વ્યક્તિનું જેના નામે તમે શેર ફેરબદલી કરી છે એના નામે શેર ચડી જતા હોય છે. એટલે સભ્યપત્રકમાંથી તમારું નામ રદ થશે અને અન્ય વ્યક્તિનું નામ સભ્યપત્રકમાં ચડાવવામાં આવશે. આ વિધિ દ્વારા શેર ફેરબદલીનો તમારા સભ્યપદનો અંત આવતો હોય છે. કંપનીના સભ્ય પોતાના નામ શેરને કોઈ વ્યક્તિ કે વ્યક્તિ વેચે ત્યારે શેરની ફેરબદલીની પ્રક્રિયાને આધારે શેર વેચવાનું નામ સભ્યપત્રકમાંથી રદ થાય છે અને પરિણામે તેના વેચનારના સભ્યપદનો અંત આવી જતો હોય છે. બીજો પોઈન્ટ છે કાયદાકીય હસ્તાંતર દ્વારા. કાયદાકીય હસ્તાંતર દ્વારા જ્યારે કોર્ટ તરફથી આદેશ મળ્યો હોય, કોઈ વ્યક્તિ નાદાર જાહેર થયો હોય, કોઈ અસ્થિર મગજનો જાહેર થયો હોય અથવા તો કોઈ વ્યક્તિ જે છે એને કોઈ પણ એવા સંજોગોમાં મૃત્યુ પામ્યા હોય ત્યારે તેના વારસદાર અથવા તો કંપની તરફથી જે ટ્રસ્ટીની બેન છે એના નામે શેર ટ્રાન્સફર થઈ જતા હોય છે. એ વ્યક્તિનું સભ્યપત્રકમાંથી નામ રદ કરવામાં આવે છે. એના વારસદાર તરીકે જે વ્યક્તિનું નામ ચડ્યું હોય તે વ્યક્તિને સભ્યપદ ધારણ કરે છે. તો નવો સભ્યપદ આવે છે એટલે જૂના સભ્યપદનો અંત આવી જાય છે. તેને કાયદાકીય હસ્તાંતર દ્વારા અંત આવ્યો કહેવામાં આવે છે. જ્યારે કોઈનું અવસાન થાય, નાદાર, અસ્થિર મગજના જાહેર થાય, કાયદાકીય પ્રક્રિયા દ્વારા શેરની માલિકી કાયદેસરના પ્રતિનિધિને મળે અથવા તો વારસદારને મળે તો તેને શું કહેવામાં આવે છે? કાયદાકીય હસ્તાંતર દ્વારા પણ તેનો અંત આવ્યો કહેવામાં આવે છે. ત્યારબાદ છે શેર જપ્તી દ્વારા.
ઘણી બધી વાર એની માટે ઠરાવ મોકલવામાં આવે છે, નોટિસો મોકલવામાં આવે છે, છતાં પણ તમને યાદ કરાવવામાં આવે છે સેક્રેટરી દ્વારા, છતાં પણ તમે જો આ શેરના હપ્તા ભરતા નથી તો તમને લાસ્ટમાં છેલ્લી નોટિસ તમારા શેર છે એ જપ્ત થવાની મોકલવામાં આવે છે. એના દિવસો પછી, થોડાક દિવસ પછી તમે જો છતાં પણ તમારા બાકી હપ્તા નથી ભરતા તો શેર જપ્ત થઈ જાય છે. અને જપ્ત થયેલા શેર માટે ત્યારબાદ સેક્રેટરી સંચાલક મંડળની સભા બોલાવે છે. સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર થવા દ્વારા તમારું જે નામ છે એ સભ્યપત્રકમાંથી રદ કરવામાં આવતું હોય છે. જ્યારે નામ રદ થઈ જાય છે ત્યારે સભ્યપદનો અંત આવી જતો હોય છે. ત્યારે શેર લિયનના હકનો ઉપયોગ કરીને ત્યાર પછી છે શેર લિયન. શેર લિયનના હકનો ઉપયોગ કરીને એટલે કે કંપનીના નિયમન પત્રમાં શેર લિયન અંગેની જોગવાઈ હોય તો કંપની પોતાની લેણી રકમ વસૂલ કરવા માટે શેર હોલ્ડરોને નોટિસ આપે છે. જ્યારે કંપની શેર લિયનના હકનો ઉપયોગ કરીને લેણું વસૂલ કરવામાં આવે છે અને શેર હોલ્ડરોએ વેચી દે છે તેના જે શેર છે જો છતાં પણ ન ભરવામાં આવે તો શેર લિયનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ મૂળ શેર હોલ્ડરોના સભ્યપત્રકનો અંત આવી જતો હોય છે. એટલે શેર લિયન દ્વારા તમને ઘણી બધી વાર નોટિસ મોકલવામાં આવે છતાં પણ તો અન્ય મિલકતોનો ઉપયોગ કરવામાં આવે છે અને સભ્યપત્રકમાંથી તમારું નામ રદ કરવામાં આવે છે. રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરે ત્યારે રિડીમેબલ પ્રેફરન્સ શેર એટલે વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખ્યાલ છે કે કંપની રિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડતા હોય ત્યારે શરત અનુસાર મુદત તેની શું થઈ જાય છે પૂરી થઈ જતા કંપની શેર પરત લઈ નાણાં ચૂકવી આપે છે. શું કરે છે રિડીમેબલ પ્રેફરન્સ શેરની અંદર તમને જે મુદત હોય એ પૂરી થઈ જાય અને એ મુદત દ્વારા નાણાં ચૂકવવાની વાત થઈ હોય, નાણાં ચૂકવાઈ જાય છે ત્યારે તમારા સભ્યપદનો શું થઈ જાય છે અંત આવી જતો હોય છે. તો આ રીતે રિડીમેબલ પ્રેફરન્સ શેર દ્વારા પણ નાણાં પરત કરવામાં આવતા હોય છે અને સભ્યપત્રકનો અંત આવી જાય છે. ત્યારબાદ છે શેર વેચણી રદ કરવામાં આવે ત્યારે શેર વેચણી રદ પાત્ર થાય. શેર વેચણીની વાત કરીએ કે જ્યારે શેર વેચણી કરવામાં આવે છે ત્યારે કંપની ધારામાં જણાવેલ નિયમિત શેર વેચણી માટેની જોગવાઈઓનો ભંગ થતો હોય ત્યારે અસર પામતા શેરધારકો શેર વેચણીની રદ કરાવે છે જેથી તેઓના સભ્યપદનો પણ અંત આવી જતો હોય છે. કંપની સમેટી લેવામાં આવે ત્યારે એટલે કે કંપની બંધ કરવામાં આવતી હોય ત્યારે પણ ઓટોમેટિક સભ્યપદનો અંત આવી જાય છે. કંપની પોતાના ધંધો બંધ કરે અથવા તો સમેટી લે અથવા તો ફડચામાં જાય, ફડચામાં જવું એટલે નુકસાનમાં જાય ત્યારે કંપનીના અંત સાથે સભ્યપદનો પણ શું આવી જાય છે અંત આવી જતો હોય છે. કંપનીના સંયોજન જોડાણ દ્વારા એટલે કે બે કે તેથી વધુ કંપનીઓ ભેગી થઈ અને કાર્ય કરે છે ત્યારે નવી જ કંપનીનું સર્જન કરવામાં આવે છે ત્યારે આવી કંપનીનો અંત આવતો હોય છે. જ્યારે બે કંપનીઓ પૈકી કોઈ એક કંપનીનું બીજી કંપનીમાં સંયોજન થાય અથવા તો બે કંપનીના જોડાણ કરી નવી કંપનીની સ્થાપના થાય છે ત્યારે તે અસ્તિત્વ ગુમાવનાર કંપનીના સભ્યપદનો પણ અંત આવી જાય છે. જો કે અસ્તિત્વ ગુમાવનાર કંપનીના સભ્ય સૂચિત શરતોને આધીન નવી કંપનીનું સભ્યપદ પ્રાપ્ત પણ કરી શકતા હોય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે ઘણી બધી રીતે સભ્યપદનો અંત લાવી શકાય છે. શેર ફેરબદલી દ્વારા, કાયદાકીય હસ્તાંતર દ્વારા, શેર જપ્તી દ્વારા, શેર લિયન દ્વારા તેનો ઉપયોગ કરીને રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવામાં આવે ત્યારે સભ્યપદનો અંત આવી જાય છે. શેર વેચણી રદ કરવામાં આવે ત્યારે પણ શેર સભ્યપત્રકનો અંત આવી જતો હોય છે. ત્યારબાદ કંપની વિસર્જન થઈ જાય અથવા તો કંપની બંધ કરવામાં સમેટી લેવામાં આવે ત્યારે ઓટોમેટિક શું થઈ જાય છે સભ્યપદનો અંત આવી જતો હોય છે. અને કંપની સંયોજન બે કે તેથી વધુ કંપનીઓ ભેગી થાય
નવી કંપનીનું સર્જન થાય ત્યારે જે જૂની કંપની બંધ થઈ ગઈ હોય ત્યારે સભ્યપદનો અંત આવી જતો હોય છે. પણ હા, આમાં શું હોય કે નવી કંપની જે છે અમુક શરતોને આધીન નવી કંપનીમાં તમે ફાળાઈથી શેર હોલ્ડર બની શકો છો. તો આમ સભ્યપત્રક જે છે કોણ હાંસલ કરી શકે છે, સભ્યપત્રકના નામ, આ રીતે આપણે ચર્ચા વિચારણા કરી. આ ચેપ્ટરની અંદર 3 જ મુદ્દા આપી છે, 3 એક્ઝામમાં પૂછાય એવા છે. ખાસ તમારે પાકા કરવાના છે કે સભ્યપદ કેવી રીતે મેળવાય છે, સભ્યપદ કોણ મેળવી શકે છે, સભ્યપદ કેવી રીતે મેળવવામાં આવે છે અને સભ્યપદનો અંત કેવી રીતે આવે છે. 3 ટોપિક તમારે તૈયાર કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયાર કરજો, બરાબર. આ ચેપ્ટર અહીંયા તમારું પૂર્ણ થાય છે. જય સ્વામિનારાયણ. આવજો.